મિત્રો આજે આપણે જોઈએ વર્ગ ઉભયજીવી. ચતુષ્પાદ પ્રવર્ગની અંદર પહેલો વર્ગ આવેલો છે ઉભયજીવી વર્ગ તરીકે ઓળખાય છે, જેને એમ્ફીબિયા તરીકે ઓળખાય છે. અહીં એમ્ફી નો મતલબ થાય ડ્યુઅલ, એટલે કે ઉભય તરીકે ઓળખવામાં આવે. જ્યારે અહીં બીજો જે શબ્દ છે બાયોસ, એટલે કે લાઈફ તરીકે ઓળખવામાં આવે છે. એનો અર્થ થાય છે જીવન. એટલે આ અર્થ ઉભયજીવી તરીકે કરવામાં આવે. વ્યાખ્યા એવી છે કે જલજ અને સ્થલજ બંનેના અનુકૂલનો ધરાવે તેવા પ્રાણીઓને ઉભયજીવી તરીકે ઉભયજીવી કહેવાય. પરંતુ મિત્રો, બીજી પણ એ વાત આપણે સમજી લઈએ. આવા જે પ્રાણીઓ આવેલા હોય છે તે ઈંડાથી માંડી અને ડિંબાવસ્થા સુધી, એટલે કે આ પ્રાણીઓની ડિંબાવસ્થા ટેડપોલ છે, તો ત્યાં સુધીની અવસ્થામાં તે જલજ અનુકૂલન દર્શાવે છે અથવા જલજ નિવાસી છે. જ્યારે ડિંબાવસ્થાથી માંડી અને પુખ્ત અવસ્થાએ અથવા પુખ્ત પ્રાણી બને ત્યારે તે સ્થલજ તેમજ જલજ અનુકૂલન ધરાવે છે. આમ બંને પ્રકારના અનુકૂલન ધરાવતા હોવાથી તેને ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે. એટલે ઈંડાથી ડિંબાવસ્થા સુધી પાણીમાં અને પુખ્ત અવસ્થાએ જમીન તેમજ પાણી પર નિવાસસ્થાન ધરાવતા આવા પ્રાણીઓને ઉભયજીવી તરીકે ઓળખાય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્રાયોગિક પરીક્ષાની અંદર આપણને વર્ગીકરણ પૂછવામાં આવે છે. આપેલા પ્રાણીનું કારણો આપીને વર્ગીકરણ કરો. તો મિત્રો, પહેલાં આપણે લખવું પડે કે આપેલ પ્રાણી ઉભયજીવી વર્ગનું પ્રાણી છે, જેનું વર્ગીકરણ આ પ્રમાણે છે. તેમાં સૃષ્ટિ તરીકે આપણે લઈશું યુકેરિયોટા, કારણ કે આ પ્રાણીઓ સુકોષકેન્દ્રીય રચના ધરાવે છે અને પટલીય અંગિકાઓની હાજરી ધરાવે છે, માટે સૃષ્ટિ યુકેરિયોટા કહેવાશે. ઉપસૃષ્ટિ તરીકે આપણે લખીશું યુમેટાઝુઆ, બહુકોષીય પ્રાણીઓ, પેશીધારી પ્રાણીઓ શ્રમ વિભાજનની ક્રિયા દર્શાવે, માટે તેમને યુમેટાઝુઆમાં મૂકવામાં આવે. સમુદાય તરીકે આપણે લઈએ છીએ મેરુદંડી, એટલે કે કોડ્રેટા. આ પ્રાણીઓ ગર્ભાવસ્થાએ મેરુદંડની રચના ધરાવે, માટે તેમને મેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવશે. હવે એનાથી આગળ ઉપસમુદાય તરીકે લખીએ છીએ પૃષ્ઠવંશી પ્રાણીઓ, એટલે કે આ પ્રાણીઓ ગર્ભાવસ્થાએ નિર્માણ પામેલા મેરુદંડનું કરોડસમમાં રૂપાંતરણ દર્શાવે છે, માટે તેને ઉભયજીવી પ્રાણીઓ તરીકે પૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે ઓળખાશે. જે પ્રાણીઓ ગર્ભ વિકાસે નિર્માણ પામેલ મેરુદંડનું પુખ્ત અવસ્થાએ કરોડસ્તંભમાં રૂપાંતરણ દર્શાવે, પશ્ચ બાજુએ પશ્ચ ગુદા પૂંછની રચના ધરાવે, તો તેવા પ્રાણીઓને પૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે ઓળખાય. હવે અનુસમુદાય તરીકે આપણે શબ્દ વાપરીએ છીએ હનુધારી, એટલે કે આ પ્રાણીઓ દાંત અને જડબાની હાજરી ધરાવે, એટલે કે મુખગુહાની રચના બે જડબા દ્વારા બનેલી હોય, ઉપરી જડબું અને નીચેની બાજુએ આવેલું નીચલા જડબા દ્વારા, તો તેને હનુધારી પ્રાણીઓ તરીકે ઓળખાય. હવે પ્રવર્ગ લખીએ છીએ અહીં ચતુષ્પાદ. પ્રચલન માટે 4 ઉપાંગોની રચના આવેલી હોય છે. અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગ એક જોડ હોય છે. હવે આ પ્રાણીઓ પ્રચલનની ક્ષમતા ધરાવતા હોવાથી 4 ઉપાંગો દ્વારા તેથી ચતુષ્પાદ પ્રાણીઓ કહેવાય છે. અમુક પ્રાણીઓ દ્વિપાદી પ્રચલન પણ ધરાવે છે.
પરંતુ તેની અંદર પહેલો વર્ગ જે આવેલો છે તે ઉભયજીવી છે. ઉભયજીવી વર્ગના પ્રાણીઓનું ઉદાહરણ આપણે લઈ શકીએ. તો અહીંયા એક ઉદાહરણની વાત આપણે કરીએ છીએ. તો એમાં સૌ પ્રથમ પ્રાણી એટલે કે પ્રાથમિક પ્રાણીથી શરૂઆત કરીએ, જેને ટોળ તરીકે ઓળખાય છે. તેનું વૈજ્ઞાનિક નામ છે બુફો. ટોળ દેડકા જેવી જ રચના ધરાવે છે. વળી બીજું જે પ્રાણી આવેલું છે જેને ભારતીય દેડકા તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય દેડકો, જેનું વૈજ્ઞાનિક નામ છે રાના ટાઇગ્રીના, એટલે કે અહીં આપણે પ્રજાતિ રાના લખીશું. ત્યારબાદ વૃક્ષ નિવાસી દેડકો અથવા વૃક્ષારોહી દેડકા તરીકે ઓળખવામાં આવે. આ જે દેડકો છે જેનું વૈજ્ઞાનિક નામ છે હાઇલા. હાઇલા તેની પ્રજાતિ છે. હવે ત્યારબાદ બીજું એક પ્રાણી જે પૂંછડીધારી પ્રાણી છે, જેને સાલામાન્ડર તરીકે ઓળખાય છે, જેને વૈજ્ઞાનિક નામ તરીકે પણ પ્રજાતિ સાલામાન્ડર તરીકે છે. એવી જ રીતે એક પ્રાણી જે ઉપાંગો વિહીન અપવાદ રૂપે જોવા મળે છે, ઉપાંગો વિહીન ઉભયજીવી તરીકે ઓળખાતું પ્રાણી, જેને આપણે લખીએ છીએ ઇક્થિયોફિસ. ઇક્થિયોફિસ તરીકે ઓળખાય છે. એટલે કારણ તરીકે પણ પૂછાય છે, ઇક્થિયોફિસ એ ફિશ નથી, કારણ કે તે ઉભયજીવી વર્ગનું પ્રાણી છે માટે. હવે મિત્રો, આ બધા લક્ષણો આપણે જોયા બાદ તમને ખ્યાલ જ હશે કે અમુક લક્ષણો આપણે સામાન્ય રીતે જોઈએ છે અને જે દરેક વર્ગ અથવા સમુદાયના લક્ષણો ભિન્ન ભિન્ન સ્વરૂપે હોય છે, પરંતુ માપદંડ તેમના બધાના સમાન હોય છે. પહેલું આપણે લક્ષણ લઈએ છીએ જે પ્રાણીઓની અંદર વસવાટ અથવા નિવાસ તરીકે ઓળખાય છે, અથવા તો એના હેબિટેટ્સ તરીકેની વાત કરીએ છીએ. આ પ્રાણીઓ જળચર અને સ્થળચરનું અનુકૂલન ધરાવે છે. જળચર અને સ્થળચરનું અનુકૂલન ધરાવે છે. અનુકૂલન ધરાવે છે. વળી આ પ્રાણીઓની પ્રજનન ઋતુ વર્ષા ઋતુ છે. એ સિવાય તેઓ સુષુપ્ત અવસ્થા ભોગવે છે. એટલે એનો મતલબ એ થયો કે શિયાળામાં તેઓ શીત સમાધિ ભોગવે અને ઉનાળાની અંદર જોવા મળતી તે ગ્રીષ્મ સમાધિ ભોગવે છે. એટલે શીત નિદ્રા અને ગ્રીષ્મ સમાધિ આ બંને તબક્કાઓ દરમિયાન તેઓ 5 થી 7 સેન્ટીમીટર ઊંડે કાદવમાં દર બનાવીને રહે છે. દરમાં રહે છે. વરસાદ પડતા તેઓ બહાર આવે છે અને તેઓ એકાકી કે વસાહતી સ્વરૂપે નિવાસ કરતા પ્રાણીઓ છે. વસાહતી નિવાસ ધરાવે છે. હવે આ પ્રાણીઓની શરીર રચનાની વાત કરીએ તો ઉભયજીવી વર્ગના પ્રાણીઓની શરીર રચના એ પણ ત્રાકાકાર શરીર રચના ધરાવે છે. ત્રાકાકાર, સમતુલિત અથવા તો સમતોલિત શરીર રચના ધરાવે. શીર્ષ ત્રિકોણાકાર, ગ્રીવાનો અભાવ, ધડ પહોળું ફૂલેલું અને કટી પ્રદેશથી પશ્ય ઉપાંગો લાંબા અને આંગળીઓ ચામડી દ્વારા જોડાયેલી જેથી જળચર
પ્રચલન માટે ઉપયોગી। પૃષ્ઠ બાજુએ પૃષ્ઠકટી ખૂંદ ધરાવે। મુખફાટ લાંબી અને પહોળી હોય છે। અગ્ર ઉપાંગમાં 4 મુક્ત આંગળીઓ। અગ્ર ઉપાંગ ટૂંકા અને પશ્વ ઉપાંગ લાંબા હોય। હલેસા જેવું કાર્ય કરે। તો આ જે વાત થઈ તેની શરીર રચનાની વાત થઈ। હવે વાત કરીએ કંકાલની। તો મિત્રો આપણે જાણીએ છીએ કે મધ્ય ગર્ભ સ્તરમાંથી નિર્માણ પામતી કંકાલ તંત્રની રચના। અહીં બાહ્ય કંકાલનો અભાવ છે અથવા તો ગેરહાજરી છે। મિત્રો આ વસ્તુ ધ્યાન રાખજો કે જે પ્રાણીઓમાં બાહ્ય કંકાલની ગેરહાજરી હોય તેમાં મોટે ભાગે ત્વચા શ્વસનાંગ તરીકેનું કાર્ય કરે। હવે શ્વસનાંગ તરીકેનું કાર્ય કરવા માટેના લક્ષણો કયા? તો પહેલું લક્ષણ ધ્યાન રાખવાનું શ્વસનાંગ માટેનું કે ત્વચા અથવા સપાટી જે કોઈ પણ હોય તે ભીની હોવી જોઈએ, શ્લેષ્મી હોવી જોઈએ, ચીકણી હોવી જોઈએ, પુષ્કળ રુધિર કેશિકા યુક્ત હોવી જોઈએ તેમજ પર્યાવરણ સાથે સંપર્કમાં અને કંકાલ રહિત હોવી જોઈએ। તો આ જે લક્ષણો છે તે અહીં શ્વસન સપાટીના લક્ષણો થયા। ફરીથી ધ્યાન રાખી લેજો કે સપાટી ભીની, શ્લેષ્મી, ચીકણી, પુષ્કળ રુધિર કેશિકા યુક્ત, પર્યાવરણ સાથે સંપર્કશીલ અને કંકાલ રહિત હોવી જોઈએ। અને જેટલી પાતળી જે સપાટી હશે તેટલી શ્વસનની ક્રિયામાં વાત વિનિમય સરળતાથી થઈ શકશે। હવે અંતઃકંકાલની રચનાની વાત કરીએ તો આ પ્રાણીઓમાં અંતઃકંકાલ તંત્ર અસ્થિ તેમજ કાસ્થિના સંયોજન દ્વારા બનેલું છે। તો આ પ્રાણીઓ અસ્થિ અને કાસ્થિની સંયુક્ત રચના ધરાવે છે જે અંતઃકંકાલ તંત્ર સ્વરૂપે ધરાવી શકે। હવે ત્યારબાદ જોવા મળતી રચના જેમાં સ્તરીય આયોજન। જે પ્રાણીઓ પૃષ્ઠવંશી હોય તો તે પ્રાણીઓમાં સ્તરીય આયોજન હંમેશા અંગતંત્રમય આયોજન જોવા મળે। વળી આ પ્રાણીઓની અંદર ખંડતાની વાત આપણે કરીએ તો સમખંડીય અથવા તો ખંડમય રચના જોવા મળશે। ખંડમય રચના સમખંડીય સ્વરૂપે જોવા મળે, સમખંડીય આયોજન ધરાવે। બીજો આ પ્રાણીઓની અંદર જોવા મળતી ગર્ભસ્તરની રચના। તો મિત્રો મેરુદંડી પ્રાણીઓ જે આવેલા હોય છે તે 3 ગર્ભસ્તરો ધરાવતા હોય છે, એટલે કે બાહ્ય, મધ્ય અને અંતઃગર્ભસ્તરની રચના ધરાવે માટે ત્રિગર્ભસ્તરીય આયોજન તરીકે ઓળખાશે। વળી મધ્ય ગર્ભસ્તરનું વિભેદન થતાં નિર્માણ પામેલી રચના 2 ઉપગર્ભસ્તરો વચ્ચે આવેલી હોય તેને શરીર ગુહા અથવા તો દેહકોષ્ઠ કહેવાય। માટે આવા પ્રાણીઓને દેહકોષ્ઠીય આયોજન ધરાવતા પ્રાણીઓ તરીકે ઓળખાય છે। મિત્રો એનાથી આગળ વધીને આપણે વાત કરીએ કે જે પ્રાણીઓ દેહકોષ્ઠીય આયોજનની રચના ધરાવશે તો તે પ્રાણીઓની અંદર આગળ જતા સંમિતિની રચના જે આવેલી હશે તે સંમિતીય સ્વરૂપે જોવા મળતી રચના તે કેવી જોવા મળશે?
તો સમમિતિ આ પ્રાણીઓમાં દ્વિપાર્શ્વસ્થ સંમિતિ ધરાવે, કારણ કે મુખાગ્રથી માંડી અને અવસાની દ્વાર સુધી બે સળંગ ભાગની અંદર બે સમાન ભાગમાં વિભાજન શક્ય બને છે. હવે ત્યાંથી આગળ વધીને વાત કરીએ તો આ પ્રાણીઓની અંદર જોવા મળતી મેરુદંડની રચના. તો પ્રાણીઓ મધ્યગર્ભ સ્તરમાંથી સંવેદનશીલ સ્થિતિસ્થાપક મેરુદંડની રચના ધરાવે છે, માટે આવા પ્રાણીઓને મેરુદંડીય પ્રાણીઓ તરીકે ઓળખાય અને આયોજનને મેરુદંડીય આયોજન તરીકે ઓળખાય. જે પુખ્તાવસ્થાએ કરોડ સ્તંભ ધરાવે છે. આથી આવા પ્રાણીઓને પૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે પણ ઓળખવામાં આવે. મિત્રો, અહીં એક પણ વાત બીજી ધ્યાનમાં રાખવા જેવી છે કે બધા જ તંત્રો ધીમે ધીમે સુવિકસિત પામેલા હોય છે. અહીં પાચન તંત્રની વાત કરીએ તો સંપૂર્ણ સુવિકસિત પાચન તંત્રની રચના ધરાવે, એટલે કે મુખગુહા લાંબી અને પહોળી જોવા મળે, મુખ્ય પાચન અંગોની રચના ધરાવે અને સહાયક પાચન અંગો આવેલા હોય. એટલે મુખગુહા લાંબી અને પહોળી આ લક્ષણ જે છે માંસાહારી પ્રાણીઓનું છે. એટલે આ પ્રાણીઓ કીટભક્ષી પ્રાણીઓ છે તે આના ઉપરથી સાબિત થાય. વળી તેના માટે ખોરાકનું પાચન દર્શાવવા માટે ભૌતિક પાચન તેમજ રાસાયણિક પાચન ક્રિયા પણ સંપૂર્ણ રીતે દર્શાવે છે. એટલે કે પાચન તંત્ર સુવિકસિત છે તેમ આપણે કહી શકીએ. હવે પાચન પછી પરિવહનની વાત આપણે કરીએ છીએ. રુધિરનું પરિવહન દર્શાવવા માટે આવેલું તંત્ર જેને પરિવહન તંત્ર અથવા રુધિર પરિવહન તંત્ર તરીકે ઓળખાય. બંધ તંત્રમાં એટલે કે ધમની શિરાઓ અને રુધિર કેશિકાઓમાં રુધિરનું પરિવહન થતું હોવાથી બંધ પ્રકારનું રુધિર પરિવહન તંત્ર તરીકે ઓળખાશે. મુખ્ય પરિવહન અંગ તરીકે 3 ખંડોનું બનેલું હૃદય જોવા મળે છે. એટલે ત્રિખંડીય હૃદયની રચના આવેલી છે, જેમાં 2 કર્ણક ડાબું અને જમણું કર્ણક ધરાવે, 2 કર્ણક અને 1 ક્ષેપકની રચના ધરાવે છે. આમ જમણું અને ડાબું કર્ણકની વચ્ચે આવેલો પડદો આંતરકર્ણક પટલ તરીકે ઓળખાય અને કર્ણક અને ક્ષેપકની વચ્ચે આવેલો પડદો જેને કર્ણક-ક્ષેપક પટલ તરીકે ઓળખાય. હવે આ પ્રાણીઓની અંદર મિશ્ર રુધિર આવેલું હોય છે. મિશ્ર રુધિર આવેલું હોવા છતાં જીવિતતા જોખમાતી નથી, કારણ કે આ પ્રાણીઓની ક્રિયાશીલતા સસ્તન વર્ગના પ્રાણીઓ કરતાં ખૂબ જ ઓછી હોય છે. માટે પરિવહન પછી શ્વસન ક્રિયાની વાત કરીએ તો શ્વસન તંત્ર માટે આ પ્રાણીઓની અંદર પહેલાં જ આપણે વાત કરી કે બાહ્ય કંકાલની ગેરહાજરી છે. એટલે કે અહીં શ્વસનની ક્રિયા 70થી 75% જેટલી ત્વચા દ્વારા થાય છે. એટલે કે ત્વચા શ્વસનાંગ તરીકે કાર્ય કરે છે, જે શ્વસનને ત્વચીય શ્વસન અથવા બાહ્ય શ્વસન તરીકે ઓળખાય, જે વાત વિનિમયની પ્રક્રિયા સરળતાથી કરી શકે છે. એવી જ રીતે 15થી 20% જેટલું શ્વસનની પ્રક્રિયા અહીંયા મુખગુહા દ્વારા થાય છે. આથી આવી શ્વસનની ક્રિયાને મુખગુહીય શ્વસન તરીકે ઓળખાય અને 5થી 10% જેટલું શ્વસન ફેફસા દ્વારા થાય છે, જેને ફુફ્ફુસીય શ્વસન તરીકે ઓળખાય છે. આમ ત્રણેય પ્રકારના શ્વસન ત્વચીય શ્વસન, મુખગુહીય શ્વસન અને ફુફ્ફુસીય શ્વસન દેડકામાં જોવા મળે છે. એટલે મુખ્ય ઉત્સર્જન અંગ તરીકે શ્વસન અંગ તરીકે ત્વચાની રચના આવેલી છે. હવે શ્વસનની ક્રિયા માટે શ્વસન નલિકાઓ અને શ્વસન છિદ્રોની રચના પણ ધરાવે, પરંતુ ફેફસા સાથે સંકળાયેલી રચના છે. ઉત્સર્જનની ક્રિયા દર્શાવવા માટે ઉત્સર્જન તંત્ર આવેલું છે, જેની અંદર એક જોડ મૂત્રપિંડની રચના આવેલી જોવા મળે છે. એક જોડ મૂત્રપિંડની રચના આવેલી છે, તેમજ
નિવાહિકા શિરાતંત્રો ધરાવે છે, જેમાં યકૃત નિવાહિકા શિરાતંત્ર અને મૂત્રપિંડ નિવાહિકા શિરાતંત્ર ધરાવે, જેના લીધે રુધિરનું શુદ્ધિકરણ દર્શાવે છે. રુધિરનું શુદ્ધિકરણ દર્શાવે, કારણ કે મિશ્ર રુધિર અને મિશ્ર હવા છતાં તેની જીવિતતા જોખમાતી નથી. હવે અહીં આંતરોત્સર્ગી ઉત્સર્જન તેમજ બાહ્યોત્સર્ગી ઉત્સર્જન જોવા મળે છે. બંને પ્રકારના ઉત્સર્જનની હાજરી જોવા મળે છે. ઉત્સર્જનની ક્રિયા પછી આપણે વાત કરીએ તો આ પ્રાણીઓની અંદર જોવા મળતી પ્રજનનની ક્રિયા. આ પ્રાણીઓ એકલિંગી છે. નર અને માદા પ્રાણીઓ સરળતાથી બાહ્ય તેમજ આંતરિક લક્ષણો દ્વારા અલગ થઈ શકે છે, માટે લિંગભેદ ધરાવે છે. એટલે નર અને માદા પ્રાણી અલગ અલગ હોવાથી દ્વિગૃહી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે. વળી આ પ્રાણીઓની અંદર બાહ્ય લિંગભેદ સ્વરૂપે એક સામાન્ય વાત કહી દઉં તો નર પ્રાણીઓ જે આવેલા છે અથવા તો નર પ્રાણીના શરીરની અંદર જોવા મળતી રચના, એક ઉદાહરણ તરીકે લઉં, નર દેડકાની અંદર પૃષ્ઠ સપાટી જે આવેલી છે તે ઓલિવ ગ્રીન કલરની જોવા મળે, ઓલિવ ગ્રીન કલરની જોવા મળશે. બીજું, વક્ષ સપાટી જે આવેલી છે પીળાશ પડતી જોવા મળશે, પીળાશ પડતી. વળી નર પ્રાણીની અંદર અથવા નર દેડકામાં જોવા મળતી તેના અગ્ર ઉપાંગની પ્રથમ આંગળીના નિકટવર્તી છેડે માંસલ ગાદી જેને મૈથુન ગાદી પણ કહે છે તે ધરાવે છે, જે નર દેડકાના દ્વારા માદા દેડકાને જકડી રાખવા માટે ઉપયોગી બને. વળી શીર્ષ પ્રદેશે પશ્ચ પાર્શ્વ બાજુએ વક્ષ સપાટીએ એક જોડ સ્વર કોથળીના છિદ્રો ધરાવે છે, જે ક્રોકિંગ સાઉન્ડ એટલે કે તેનો કર્કશ અવાજ ઉત્પન્ન કરવા માટે ઉપયોગી બને છે. વળી ઉદર પ્રદેશ સાંકડો હોય છે. આ જે છે નર પ્રાણીના લક્ષણો છે તેનાથી બિલકુલ વિરુદ્ધ માદા પ્રાણીના લક્ષણો છે. પૃષ્ઠ સપાટી મેલાઘેરા કાળા રંગની, વક્ષ સપાટી લાલાશ પડતા રંગની, અગ્ર ઉપાંગની પ્રથમ આંગળીના નિકટવર્તી છેડે માંસલ ગાદીની ગેરહાજરી, શીર્ષ પ્રદેશે સ્વર કોથળીના છિદ્રોની ગેરહાજરી, તેમજ ઉદર પ્રદેશ પહોળો અને ફૂલેલો હોય તો તે માદા દેડકો છે. વળી અહીં આંતરિક લિંગભેદ પણ સ્પષ્ટ હોય જ છે. હવે વાત આપણે કરીએ છીએ આ પ્રાણીઓમાં ફલનની ક્રિયા. તો આ પ્રાણીઓ અંડપ્રસવી પ્રાણીઓ છે. ઈંડાનો પ્રસવ દર્શાવે છે, શરીરની બહાર પાણીમાં ફલનની ક્રિયા દર્શાવે અને બહિર્ગર્ભ વિકાસક પ્રાણી તરીકે ઓળખાય છે. બહિર્ગર્ભ વિકાસક પ્રાણીઓ તરીકે ઓળખાય છે. એક સાથે 1000થી વધારે ઈંડા મૂકે છે. ડિંભની રચના ધરાવે અને વિકાસની ક્રિયા. તો આ પ્રાણીઓ જે છે ડિંભાવસ્થા ધરાવે છે, જેમની ડિંભાવસ્થાને ટેડપોલ તરીકે ઓળખાય છે, જે અનિયમિત આકારની રચના સ્વરૂપે ઓળખવામાં આવે. પરોક્ષ વિકાસ ધરાવે છે, જે દરમિયાન એટલે કે રૂપાંતરણ અવસ્થાઓ દરમિયાન તે વિવિધ ઝાલર અવસ્થામાંથી પસાર થાય, જેમ કે બાહ્ય ઝાલર અવસ્થા, અંતસ્થ ઝાલર અવસ્થા, ત્યારબાદ જે પૂંછડીવાળું ટેડપોલ વગેરે અવસ્થાઓમાંથી પસાર થાય છે અને ત્યારબાદ તે પુખ્ત પ્રાણીના લક્ષણો ધારણ કરી શકે છે. ડિંભાવસ્થા પછીની વાત આપણે એટલે કે વિકાસ પછીની વાત કરીએ તો આ પ્રાણીઓની અંદર પોષણની ક્રિયા જે દર્શાવવામાં આવે છે તે પોષણ પદ્ધતિ વિષમપોષી પોષણ પદ્ધતિ હોય છે. પ્રાણીઓનું નિવાસ સ્થાન તે જળાશયોની નજીક હોવાથી
તેઓ મોટે ભાગે કીટભક્ષી સ્વરૂપે જોવા મળે. મુખ ગુહા ફરીથી આપણે યાદ કરીએ, લાંબી અને પહોળી એટલે કે કીટક ભક્ષણ માટેની ઉપયોગી રચના ધરાવે છે. હવે ત્યારબાદ આપણે વાત કરીએ છીએ તો તેમાં પ્રચલનની વાત થાય છે. પ્રચલન દર્શાવવા માટે તો શરીર જળચરને અનુરૂપ છે. જળચરને અનુરૂપ ત્રાકાકાર શરીર ધરાવે છે. ત્રાકાકાર શરીર ધરાવે વળી તે શરીર રચના જે સ્થળચર જ્યારે હોય ત્યારે, સ્થળચર તરીકે હોય ત્યારે કૂદકા દ્વારા પ્રચલન કરે છે. કૂદકા દ્વારા પ્રચલન કરે. અગ્ર ઉપાંગ ટૂંકા, અગ્ર ઉપાંગ ટૂંકા, પશ્ચ ઉપાંગ લાંબા હોય છે. પશ્ચ ઉપાંગ લાંબા હોય છે. આ સિવાય આપણે શરીર રચનામાં વાત કરેલી છે. હવે ચેતાતંત્રની રચના. તો ચેતાતંત્ર જે છે એ સુવિકસિત કક્ષાનું છે. સુવિકસિત ચેતાતંત્રની રચના ધરાવે, જેની અંદર CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, ANS ઓટોનોમસ નર્વસ સિસ્ટમ, PNS પેરિફેરલ નર્વસ સિસ્ટમ ધરાવે છે. વળી 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ આવેલી છે. 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ ધરાવે છે, જેના દ્વારા પરિવર્તીય ચેતાતંત્ર દ્વારા આ કાર્ય થઈ શકે છે અને પરાવર્તી ક્રિયા દર્શાવી શકે. પરાવર્તી ક્રિયા દર્શાવે એટલે કે સંવેદનશીલતા તેની અંદર જોવા મળે છે. વળી આ પ્રાણીઓની અંદર જોવા મળતા સંવેદન અંગોમાં તો એક જોડ દ્રષ્ટિ સંવેદી અંગ તરીકે આવેલી રચના, એક જોડ દ્રષ્ટિ અંગ અથવા દ્રષ્ટિ સંવેદી અંગ તરીકે એક જોડ ઉપસેલા નેત્ર ગોળકો છે. ઉપસેલા નેત્ર ગોળકો ધરાવે છે. શ્રવણ અંગ તરીકે, શ્રવણ સંવેદી અંગ તરીકે આવેલી રચના અંત અને મધ્ય કર્ણ વિકાસ પામેલા છે. મધ્ય કર્ણ વિકાસ પામેલ છે, પરંતુ બાહ્ય કર્ણ ખેંચાયેલી ચામડી જેવો છે. ખેંચાયેલ ચામડી જેવું છે. ચામડી જેવો ભાગ ધરાવે, જેને બાહ્ય કર્ણના ભાગ સ્વરૂપે ઓળખાય. સમગ્ર શરીર સપાટી તે સ્પર્શ સંવેદી અંગ સ્વરૂપે છે. સ્પર્શ સંવેદી અંગ સ્વરૂપે છે. અંગ સ્વરૂપે છે. મળ, મૂત્ર અને પ્રજનન કોષોનો ત્યાગ, કોષોનું વહન દર્શાવવા માટે આવેલી રચના, જેને અવસારણી તરીકે ઓળખાય છે અને અવસારણી દ્વાર મારફતે ખુલે છે. વળી આ પ્રાણીઓની અંદર જે જોવા મળતી વિશિષ્ટ રચનાઓમાં તેઓ અહીં ઉભયલિંગીતા ધરાવતા નથી, પરંતુ ઉભયજીવીતા ધરાવે છે, જેને ખાસ ધ્યાનમાં રાખી અને આપણે અહીં 2 વસ્તુ યાદ રાખજો. ઉપાંગો વિહીન માછલી તરીકે ઇક્થિયોફિસ છે અને તેવી જ રીતે વૃક્ષ નિવાસી દેડકા તરીકે હાયલા છે. બાકીના ઉદાહરણો કોમન છે. તો મિત્રો, હવે નેક્સ્ટ ટાઈમે સરીસૃપ વિશે આપણે